નમસ્કાર બાળમિત્રો, વિષય ગુજરાતી ધોરણ 6 ધોરણ 6ની અંદર તમારા પાઠ્યપુસ્તકની અંદર નંબર 18 પર જે આપેલું છે સુભાષિત, એ આપણે આજે શીખીશું. તો સૌથી પહેલાં હું તમને સુભાષિત એટલે શું તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે પેજ નંબર 61 પર કે વિચાર વિસ્તાર એ કોને કહેવામાં આવે છે. તો પહેલાં હું સૌથી પહેલાં તમને એ સમજાવીશ અને એના પછી કાવ્ય પંક્તિઓ સમજાવીશ. તો વિચાર વિસ્તાર એટલે શું? તો કહેવત, કાવ્યની કોઈ સારી પંક્તિ કે કોઈના સુંદર ટૂંકા કથનમાં કંઈક અર્થ રહેલો હોય છે. આ અર્થ કે બોધને વિસ્તારથી સરળ ભાષામાં સમજાવો એટલે જ વિચાર વિસ્તાર. એટલે કે વિચાર વિસ્તારની અંદર પંક્તિઓ આપેલી હોય છે, એની અંદર શું કહેવા માંગે છે એ નાની પંક્તિઓની અંદર પણ કવિ આપણે ઘણું બધું કહી જાય છે. તો આપણે એના આધારે એનો વિસ્તાર કરવાનો છે. ઘણીવાર આવી પંક્તિ ટૂંકી હોય છે, તેમાં એક પણ શબ્દ વધારાનો હોતો નથી. તેનો દરેક શબ્દ ઘણો મોટો અર્થ આપી જાય છે. આવી સુંદર પંક્તિમાં કંઈક ને કંઈક બોધ, સમજણ અને ડહાપણ રહેલા હોય છે. તેને સમજીને જીવનમાં ઉતારવાથી તે આપણને વ્યવહારમાં કુશળ બનાવે છે, સારા માણસ બનાવે છે અને મનમાં આવેલા ખરાબ વિચારને હટાવે છે. સુભાષિતો સુવિચાર પણ આપણે કહી શકીએ છીએ. હવે વિચાર વિસ્તાર કરવો હોય તો આ રીતે કરી શકાય. તો સૌથી પહેલાં આપણે શું કરવું જોઈએ? તો પહેલાં એ પંક્તિને સમજી લેવી. જો આપણે કાવ્ય પંક્તિ નથી સમજાતી તો આપણે એને અનેક વખત, એક નહીં પણ અનેક વખત આપણે વાંચી અને એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિચાર કરીને 3-4 મુદ્દા નક્કી કરી તેને નોંધી લેવા. પંક્તિમાં રહેલા વિચારને અનુરૂપ કોઈ પ્રસંગ, વ્યક્તિ કે આવો જ વિચાર ધરાવતી કોઈ બીજી પંક્તિનું ઉદાહરણ શોધી શકાય. કાવ્ય પંક્તિને લગતી અન્ય કોઈ પંક્તિ હોય અને જેની અંદર જે આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે એવું ને એવો કંઈક કહેવાનો મતલબ હોય તો આપણે એ પંક્તિને ઉદાહરણ તરીકે લઈ શકીએ. હવે આ મુદ્દાઓનો વિસ્તાર કરી તેમાં ઉદાહરણ મૂકવું. મુદ્દા પ્રમાણે ફકરા પાડી સારા અક્ષરે લખી લેવું. લખાણ કર્યા પછી એકવાર ધ્યાનથી વાંચી જવું. અહીં વિચાર વિસ્તારના આદર્શ નમૂના આપ્યા છે. જો એક નમૂનો પણ આપેલો છે, આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી નો વિચાર વિસ્તાર અહીં આપ્યો છે. પ્રયત્નો વડે જ આપણું ઘડતર થાય છે. માનવી પોતે જ પોતાનું ભાગ્ય વિધાતા છે, એ અર્થ અહીં સમજાવી જાય છે. આ અર્થ આપણે સમજાવી અને એનો વિસ્તાર કરવાનો રહેશે. જેમ કે આ પાઠ્યપુસ્તકની અંદર પણ કરેલું છે, આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી. આ પંક્તિ આપણને વાંચવી ગમે છે કારણ કે વાંચતા જ સમજાય છે. આપણા ઘડવૈયા આપણે જ છીએ. આપણા પ્રયત્નો વડે જ આપણું ઘડતર થાય છે. માનવી પોતે જ પોતાનું ભાગ્ય વિધાતા છે. જીવનમાં આગળ વધવા માટે આપણે જ પરિશ્રમ કરવો પડે છે. કેવળ ભાગ્યને ભરોસે બેસી રહીએ તો આપણા હાથમાં નિષ્ફળતા જ આવે છે. કહ્યું છે કે સિદ્ધિ તેને જયવરે જે પર સેવે નાય. જોયું ને કે આ કાવ્ય પંક્તિના સંદર્ભમાં અન્ય કાવ્ય પંક્તિનો ઉપયોગ કરી અને એને ઉદાહરણ તરીકે મૂકવામાં આવ્યું છે. આપણે જ આપણો ઉદ્ધાર કરવાનો છે. જેને ખુદનો ભરોસો નથી એને ખુદાનો ભરોસો શું કામનો? આપણને આપણો વિકાસ કે ઘડતર કરવા માટે બધી જ શક્તિઓ મળેલી છે. આપણે તેનો યોગ્ય રીતે સાચી દિશામાં ઉપયોગ કરવાની જરૂર છે. બીજાની શરણાગતિ છોડીને વ્યક્તિએ પોતાના પુરુષાર્થના બળે જીવનમાં આગળ વધવું જોઈએ. નિરાશ થઈ જવાથી કોઈ પણ કામમાં સફળતા પ્રાપ્ત થતી નથી. આપણો રસ્તો આપણે જ શોધી લેવો જોઈએ. એમાં પ્રયત્ન કરવાથી ચોક્કસ માર્ગ મળશે જ. આપણે જ આપણા ઘડવૈયા બનીને આપણું ઘડતર કરવાનું છે. આટલી નાની પંક્તિ કેટલી પ્રેરણા આપી જાય છે. તો મિત્રો, આની અંદર ફકરા સ્વરૂપે પણ લખવામાં આવી છે. આપણે એક જ ફકરામાં માત્ર લખીએ વિચાર વિસ્તાર એવું ન બને અને યોગ્ય વિરામચિહ્નોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને સરળ ભાષામાં જે કાવ્ય પંક્તિ આપી છે એને વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. તો આવી અન્ય કાવ્ય પંક્તિઓ તમારા સુભાષિતની અંદર આપેલી છે. સુભાષિત એટલે શું? તો સુભાષિત એટલે કે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર. સુભાષિતો બોધ પ્રેરક હોય છે. તેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. અહીં સુભાષિતોમાં માનવ જીવન માટે જરૂરી મૂલ્યોની વાત વિવિધ ઉદાહરણો દ્વારા કહેવામાં આવી છે. અહીં પહેલા સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાનું આપબળનું મહત્ત્વ દર્શાવ્યું છે. એમાં પહેલું છે, પૃથ્વી સમૂહ નહીં બેસણું, આભ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમૂહ નહીં મિત્ર. હવે અહીં પૃથ્વી સમૂહ એટલે કે પૃથ્વી ધરતી જેવું કોઈ આસન નથી. આભ જેવું એટલે કે આકાશ જેવું કોઈ છત્ર, જે આપણો રક્ષણ કરે છે, તો આકાશ જેવું કોઈ છત્ર નથી કારણ કે એને કોઈ હટાવી શકતું નથી. પ્રેમ સમી નહીં માધુરી, પ્રેમના જેવી કોઈ મીઠાશ નથી અને પોતાના જેવો કોઈ મિત્ર નથી. સમૂહ એટલે કે સરખો, પોતાના સરખો કોઈ મિત્ર નથી. આપણે હંમેશા કોઈનો ભરોસો કરી અને પૃથ્વી જેવું નહીં બેસવું. એટલે કે ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય તો પણ એને પૃથ્વી એ બેસવા માટેનું આસન આપે છે.
અને આબ સમૂહ નહીં છત્રા આ છત્રને કોઈ દૂર કરી શકતું નથી. અને પ્રેમ જેવી મીઠાશ શેમાં પણ હોતી નથી. અને આપ સમૂહ નહીં મિત્ર, આપણે બીજાના ભરોસે કોઈ પણ કાર્ય કરીએ અને અન્ય પર આપણે ભરોસો કરીએ તો ઘણી વખત આપણે એ છળકપટ અથવા દગો થવાની પણ શક્યતા હોય છે. આપણે પોતાના પર જ મિત્ર, આપણે પોતાની જ પોતાના મિત્ર બનાવી અને કાર્ય કરીશું તો એની અંદર આપણે ચોક્કસ સફળતા મળશે. અહીં બીજા સુભાષિતમાં મીઠી વાણીનો મહિમા ગવાયો છે. પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા ઓછું અને મધુર બોલવાની વાત કરી છે. પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વ્રથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. હવે પોપટ અને કોયલ એ થોડું બોલે છે. કોયલ જ્યારે ટંકા કરે છે ત્યારે આપણે ખૂબ જ મજા આવે છે. સરસ મજાનું એની અવાજ છે જે આપણે સરસ અને મીઠી લાગે છે. થોડું બોલે પણ લાગે ભલું, આપણે મીઠું લાગે છે. દેડકા બહુ બોલી વ્રથા ગુમાવે, દેડકા વ્રથા એટલે કે નકામું બોલ બોલ કરી અને પોતાની તોલ એટલે કે જે પોતાનું માન છે, પ્રતિષ્ઠા છે એ ગુમાવી દે છે. દેડકા બહુ બોલીને પોતાનું માન ગુમાવે છે. હવે આની અંદર પણ તમે કેટલાક ઉદાહરણો ટાંકીને પણ તમે આને લખી શકો છો. હવે નંબર 3 છે ત્રીજા સુભાષિતમાં સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત થઈ છે. જેમ ભણીને આગળ વધતા પંડિત થવાય છે, લખતા લૈયા થવાય છે, તે જ રીતે થોડું ચાલતા લાંબો પંથ કપાય છે. એમાં 3 નંબર પર છે ભણતા પંડિત નીપજે, લખતા લૈયો થાય, 4 ઘાવ ચાલતા લાંબો પંથ કપાય. ભણતા પંડિત નીપજે એટલે સતત આપણે આજીવન જો શીખતા જ રહીએ તો આપણે ચોક્કસ વિદ્વાન બની શકીએ છીએ. અને સતત લખતા રહેવાના મહાવરાથી માણસ લૈયો થાય છે. લૈયો એટલે કે લખવાનું કામ કરનારો માણસ. 4 ઘાવ ચાલતા, 4 ઘાવ એટલે કે આશરે 2.5 કિલોમીટર ચાલતા લાંબો પંથ કપાય. લાંબો પંથ એટલે કે લાંબો જે રસ્તો છે એ પણ એ જ રીતે આપણે 4 ઘાવ ચાલતા રહીએ તો લાંબો પંથ હોય છે એ પણ ધીરે ધીરે કપાઈ જાય છે. એટલે કે આપણે હંમેશા મહેનત કરવી જોઈએ, આપણે બેસી રહેવું જોઈએ નહીં. ગમે એટલું મુશ્કેલ કામ હોય તો પણ જો આપણે મહેનત કરીએ છીએ તો આપણે ચોક્કસ સફળતા મળે છે. અહીં ચોથા સુભાષિતમાં મિત્રતાનો મહિમા ગવાયો છે. વેરના બદલે વેર રાખવાથી વેર શમતું નથી, પાપ સામે પાપ કરવાથી પાપ ટળતું નથી. મિત્રતાથી જ આ સર્વનું નિવારણ થાય છે. હવે 4 નંબર પર છે શમે વેર વેરથી, ટળે ના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાત્ય. વેરની સામે વેર રાખવાથી વેર શમતું નથી એટલે કે વેર શાંત થઈ જતું, શમતું એટલે કે શાંત નથી થઈ જતું. કોઈની સામે દુશ્મનાવટ રાખવાથી એ વેર શાંત થઈ જતું નથી. ટળેના પાપ પાપથી, પાપ સામે પાપ કરવાથી પાપ દૂર થતું નથી. હવે ઔષધ એટલે કે દવા, સર્વે દુઃખોનો ઔષધ એટલે કે ઈલાજ. એ સર્વ દુઃખોની ઈલાજ શું છે તો કે મૈત્રી ભાવ. સતત આપણે મિત્રતાનો ભાવ રાખવાથી એ સર્વ દુઃખ છે એ દૂર થઈ જાય છે. કોઈની સામે આપણે વેર કે દુશ્મનાવટ કરીએ તો એ વેર શું છે આગની જેમ વધે છે, એ ઘટતું નથી. અને પાપ કરવાથી આપણે આપણા પાપ ઉપર પાપ કરતા જઈએ તો આપણે આપણા પાપની અંદર વધારો કરીએ છીએ. પરંતુ આ તમામને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને ઔષધ એટલે કે દવા, આ સર્વ જે દુઃખો છે ઘણી વખત એવું બને છે કે આપણે આપણા દુઃખના પોતે જ જવાબદાર હોઈએ છીએ. તો આપણે આ દવા એ દુઃખની દવા કઈ છે તો કે બધાની સામે મિત્રતા ભાવ રાખવો જોઈએ. મૈત્રી ભાવથી આપણે રહીએ તો આપણા દુઃખ દૂર થઈ શકે છે. પછી આવે છે અહીં 5મા સુભાષિતમાં પરોપકારની વાત રજૂ થઈ છે. જેમ ધૂપસળી પોતાની જાતને બાળીને સુવાસ ફેલાવે છે તેમ છતાં પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે. એટલે કે ધૂપ એટલે પોતાની જાતે બળીને સળગીને બધે સુવાસ આપે છે. આપણે ઘણી વખત આપણા ઘરની અંદર પણ કરતા હોઈએ છીએ તો પોતે બળી જાય છે, પરંતુ શેના માટે બળે છે તો કે બીજાને સુગંધ આપવા માટે. અગરબત્તીની સુગંધ ચારે તરફ ફેલાઈ જાય છે, પરંતુ અંતમાં જ્યારે પોતે સળગી જાય છે ત્યારે એની રાખ સિવાય કંઈ જ બચતું નથી, છતાં પણ એ બીજાને સુવાસિત કરવા માટે સળગે છે. ઘસી જાતને સંતો અન્યને દુખ્યા કરે, પોતાની જાતને ઘસી અને બીજાને સુખ આપે છે. સમાજ સુધારક સંતોને કહેવામાં આવે છે. તો સંતોએ કયું કાર્ય કરે છે તો પોતાની જાતને ઘસી અને અન્યને સુખી કરવાનું કાર્ય કરે છે. તો મેં તમને આ 2-3 પંક્તિ સમજાવી અને એના આધારે તમે બીજા ઉદાહરણ ટાંકીને પણ તમે આનો વિચાર વિસ્તાર કરી શકો છો. વિચાર વિસ્તાર એ એકદમ લાંબુ નહીં અને સાવ ટૂંકું પણ ન હોવું જોઈએ. અને એની અંદર કવિ શું કહેવા માંગે છે, આ સુભાષિતની અંદર શું કહેવામાં આવ્યું છે એ આપણે સ્પષ્ટ સમજાવવું જરૂરી છે. થેન્ક યુ.